ડીસા તાલુકાના થેરવાડા ગામે એક આખલો હડકાયો થતાં તેને 3 લોકોને અડફેટે લીધા છે, જેના પગલે સમગ્ર ગામમાં અફરાતફરી અને ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે। ગ્રામજનોએ ભારે જહેમત બાદ હડકાયા આખલાને કાબૂમાં લઈને બાંધી દેતા મોટી હોનારત ટળી હતી। ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ દરમિયાન આજે થેરવાડા ગામે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી હતી, જ્યાં અચાનક એક આખલો હડકાયો થયો હતો। હડકવા ઉપડતા જ આ આખલો બેફામ બન્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને ટાર્ગેટ કરવા લાગ્યો હતો। આ જુવાળમાં આખલાએ 3 જેટલા લોકોને પોતાની અડફટે લઈને ઈજાગ્રસ્ત કર્યા હતા। ગામના જાહેર માર્ગ પર આખલાએ ભારે ઉત્પાત મચાવતા જ લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા। જો કે હડકાયો આખલો અત્યંત હિંસક બની ગયો હોવાથી તેને કાબૂમાં લેવો ખૂબ જ જોખમી હતો। તેમ છતાં ગ્રામજનોએ હિંમત દાખવીને અને ભારે જહેમત ઉઠાવીને આખરે આખલાને દોરડા વડે કાબૂમાં લીધો હતો અને કોઈ અન્ય વ્યક્તિ કે બાળક તેનો ભોગ ન બને તે માટે તેને સલામત જગ્યાએ બાંધી દીધો હતો। થેરવાડા સહિત આસપાસના તમામ ગામડાઓમાં રખડતા અને હિંસક બનતા પશુઓના કારણે લોકોમાં સતત અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। આ ગંભીર બનાવ બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આવી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હિંસક પશુઓનો પ્રશ્ન વધુ વિકટ બને તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, થેરવાડા।